જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું અનિતા ચૌહાણ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા એક નાનકડો ઇન્ટ્રોડક્શન આપી દઉં, કારણ કે તમારી સામે તમને ભણાવવા વાળું કોણ ઊભું છે, જો એના પર આપણને થોડો વિશ્વાસ બેસી જાય. આપણે બીમારી માટે ડોક્ટર પાસે જઈએ ને, પણ એ ડોક્ટરની ડિગ્રી આપણને પહેલા ખબર હોય, એની પાસે અનુભવ કેટલો છે એ આપણને ખબર હોય, તો આપણને દવાની અસર તરત થઈ જાય. ઇંગ્લિશ એવો ટોપિક છે કે જેમાં આપણને હકીકતે દવાની જરૂર પડશે. મારો નાનકડો ઇન્ટ્રોડક્શન આપી દઉં. છેલ્લા 28 વર્ષ થયા હું ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું. ઇંગ્લિશ ગ્રામર અને વોકેબ્યુલરીમાં માસ્ટરી છે, અને છેલ્લા 7 વર્ષમાં રિસર્ચ કરીને આપણે ઇંગ્લિશની એવી ટિપ્સ અને ટ્રિક્સ આપણે બનાવી છે કે જે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યા વગર વિદ્યાર્થીઓને કોઈ પણ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવા માટે ઉપયોગી થશે. આજનો આપણો વિડીયો લેક્ચર છે એ ખાસ કરીને એવા સ્ટુડન્ટ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકો બે કેટેગરીના સ્ટુડન્ટ્સ માટે. એક કે જે લોકોએ કોમ્પિટિટિવ એક્ઝામની દુનિયામાં નવી એન્ટ્રી મારી છે, અને બીજું એવા વિદ્યાર્થીઓ માટે કે જે લોકો એક વર્ષથી 2 વર્ષથી 6 મહિનાથી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી પણ કરે છે, પરીક્ષાઓ પણ આપે છે, પણ એવું ફીલ પણ થાય છે કે મને ઇંગ્લિશ તો આટલું સરસ ફાવે છે, પણ છતાં હું 1-2 માર્ક માટે રહી શું કામ જાઉં છું. તો આજનો વિડીયો તમે એકદમ ધ્યાનથી જોજો, કારણ કે આજે હું તમને ફર્સ્ટ સ્ટેપ ઇંગ્લિશ કેવી રીતે કરવું એ હું તમને આજે શીખવાડવાની છું. તો લેટ અસ બિગિન. આપણે શરૂ કરીએ. તો તમે જોઈ શકશો કે પહેલી સ્લાઇડ મેં રાખી છે પાર્ટ્સ ઓફ સ્પીચ. તો હવે તમે કહેશો કે મેડમ, આપણે કોઈને પણ પૂછીએ, જે લોકો તૈયારી કરતા હોય અથવા જે લોકો તૈયારી કરાવતા હોય, એ લોકોને પૂછીએ કે સૌથી પહેલો ચેપ્ટર ઇંગ્લિશનો કયો હોવો જોઈએ, તો એક જ શબ્દ આવશે, એક જ ચેપ્ટર આવશે બધાના માઇન્ડમાં, અને એ છે આર્ટિકલ્સ. ઇંગ્લિશનો પહેલો ચેપ્ટર એટલે આર્ટિકલ્સ, એ, એન અને ધ. તો આજે હું તમને જણાવીશ કે આર્ટિકલ્સ શા માટે ન કરી શકાય અને પાર્ટ્સ ઓફ સ્પીચ શા માટે કરવા જોઈએ. તો આજનો વિડીયો એકદમ ધ્યાનથી જોજો, કારણ કે આપણે શું ભણીએ છીએ એ મહત્વનું નથી, કેવી રીતે ભણીએ છીએ ને એ મહત્વનું છે. રાઈટ? લાઈફ જેવું જ છે, ભાષા પણ ઇંગ્લિશ પણ લાઈફ જેવું જ છે. લાઈફ કેટલી લાંબી જીવો છો એ મહત્વનું નથી, કેવી રીતે જીવો છો ને એ મહત્વની છે. રાઈટ? તો આપણે ઇંગ્લિશને કેવી રીતે ભણશું? તો સૌથી પહેલા પાર્ટ્સ ઓફ સ્પીચ. હવે પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું? સો સે ફોર એક્ઝામ્પલ, તમે એક પાર્ટીમાં ગયા છો, નવા છો પાર્ટીમાં, તમારો ફ્રેન્ડ તમને પાર્ટીમાં લઈ જાય છે અને કહે છે કે એન્જોય યોરસેલ્ફ. જ્યાં સુધી તમને પાર્ટી કોણે આપી છે, પાર્ટીમાં કોણ કોણ હાજર છે, બધા સાથે ઇન્ટ્રોડ્યુસ ન કરે ત્યાં સુધી તમે પાર્ટી એન્જોય કેવી રીતે કરી શકો? એક્ઝેક્ટલી એ જ વસ્તુ આમાં છે. આપણે પાર્ટીમાં જઈએ છીએ, આપણને ખબર જ નથી કે કયો શબ્દ કયા ફેમિલીનો છે. જ્યાં સુધી આપણને એ જ ખબર ના પડે કે કયો શબ્દ કયા ફેમિલીનો છે, ત્યાં સુધી આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, સિનોનિમ, એન્ટોનિમ્સ આપણે કાંઈ કરી શકીએ નહીં. એ આજે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા પાર્ટ્સ ઓફ સ્પીચ કેટલા છે આપણે બધાને ખબર જ છે. ધેર આર 8 પાર્ટ્સ ઓફ સ્પીચ. ઓકે, નાઉન. આને આપણે નંબર આપી દઈએ તો કે કયો પાર્ટ ઓફ સ્પીચ કયા નંબરે આવશે. આપણે અત્યારે સિક્વન્સ બનાવીએ છીએ, આને આપણે આપી દઈશું નંબર 1. સૌથી પહેલા શીખવાનું આવે નાઉન. ઓકે, પછી આવશે એડજેક્ટિવ, પછી પ્રોનાઉન, પ્રોનાઉન પછી આપણે આવશે વર્બ, વર્બ પછી એડવર્બ, એડવર્બ પછી આપણે કોઈ પણ લઈ શકીએ, એનાથી કંઈ ફરક પડતો નથી. આટલા જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે આવી રીતે એને નંબર આપી દઈએ, ચાલે. પાછળના 3 છે એને તમે આડાવડા કરી નાખો, ચાલે, પણ આને તમે આડાવડા ના કરી શકો. આ નંબરિંગ ખાસ યાદ રાખજો સૌથી પહેલા, કારણ કે હવે પછીના જે વિડીયો લેક્ચર્સ છે, સિક્વન્સ ઇમ્પોર્ટન્ટ છે. તમારી થાળીમાં શાક, રોટલી, દાળ, ભાત બંને, ચારેય વસ્તુ આપેલી છે, તો તમે સૌથી પહેલા દાળ પી જશો, પછી શાક ખાશો,
પછી રોટલી ને પછી ભાત, ના, એના પણ સિક્વન્સ છે. પેલા રોટલી સાથે આપણે શાક ખાઈએ, પછી દાળ ભાત ખાઈએ. એ જ રીતે આમાં પણ સિક્વન્સ છે. ઓકે, અને એ સિક્વન્સનું મહત્વ હું તમને સમજાવવાની છું. 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે. ઓકે, હવે તમે કહેશો કે મેડમ શું કામ, વાય? તો બધાના માઇન્ડમાં એક ક્વેશ્ચન આવે કે વાય પાર્ટ્સ ઓફ સ્પીચ? શું કામ? તો હું તમને એના 5 જેન્યુઇન રીઝન આપીશ. જે લોકો પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એ લોકો માટે આ ખૂબ જ મહત્વનું છે. 5 રીઝન્સ કે શું કામ પાર્ટ્સ ઓફ સ્પીચ. રીઝન નંબર 1. હવે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસ, ઇન શોર્ટ આ વોકેબ્યુલરી આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે તમે બધા જાણો છો. હવે સ્ટુડન્ટ્સ માટે એક જ ક્વેશ્ચન ખાસ હોય છે કે મેડમ યાદ નથી રહેતું. કેટલા બધા શબ્દો છે, યાદ કેવી રીતે રાખવા? હવે તમે વિચાર કરો, એવું કેમ બને છે કે અમુક સ્ટુડન્ટ્સને યાદ રહી જાય છે ને અમુકને યાદ નથી રહેતું? ભગવાને બધાને મેમરી સરખી જ આપી છે. પણ મારો એક ફેવરેટ કોટ છે, સક્સેસફુલ પીપલ ડોન્ટ ડુ ડિફરન્ટ થિંગ્સ, દે ડુ થિંગ્સ ડિફરન્ટલી. ધીરુભાઈ અંબાણી સક્સેસફુલ બન્યા હતા ને, તો એમણે કઈ અલગ વસ્તુ નહોતી કરી, એમણે પણ બિઝનેસ જ કર્યો હતો, પણ એમણે બિઝનેસ કરવાની જે રીત હતી ને એ થોડી અલગ હતી. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી બધા કરતા હોય છે, પણ અમુક જ લોકો સક્સેસફુલ શું કામ છે? કારણ કે એ લોકોની જે ભણવાની રીત છે ને એ સાચી છે. ઓકે, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, હવે મોટાભાગના લોકોને એ જ ખબર નથી હોતી કે સિનોનિમ એટલે સમાનાર્થી, બધાને ખબર છે. એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી, બધાને ખબર છે. પણ રૂલ નંબર 1, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ, નાઉનનો સિનોનિમ હંમેશા નાઉન જ હોય. એડજેક્ટિવનો સિનોનિમ હંમેશા એડજેક્ટિવ જ હોય. તમે જુઓ હું કેવી રીતે શીખડાવું છું. એઝ અ ટીચર મારે તમને શીખડાવવું પડે. તો હું તમને સપોઝ એમ કહું કે નાઉનનો સિનોનિમ નાઉન જ હોય, એડજેક્ટિવનો એડજેક્ટિવ જ હોય, વર્બનો વર્બ જ હોય અને એડવર્બનો એડવર્બ જ હોય. ઓકે, તો એઝ અ ટીચર મેં તમને રૂલ કરાવી દીધો. તો તમે મને શું કહેશો? અને પછી હું તમને આવો એક આપી દઉં કે ચલો બેટા હવે આ કરો, આ તમને રૂલ સમજાઈ ગયો, હવે આ રીતે કરી નાખો. તો તમે શું કહેશો કે મેડમ સૌથી પહેલા નાઉન શું છે એ તો સમજાવો. કયા શબ્દને નાઉન કહેવાય, કયા શબ્દને એડજેક્ટિવ કહેવાય, કયા શબ્દને વર્બ કહેવાય ને કયા શબ્દને એડવર્બ કહેવાય એ સમજાવી દો, તો અમે આ આરામથી કરી શકશું. ઇમ્પોર્ટન્સ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ ઇન વોકેબ્યુલરી. સૌથી પહેલા આપણને શબ્દ જોતા વેત ખબર પડી જવી જોઈએ કે આ તો એડજેક્ટિવ છે, આ એડજેક્ટિવ છે, વર્બ છે, આ એડજેક્ટિવ છે. એટલા માટે સરપ્રાઇઝનો સિનોનિમ થશે અમેઝ્ડ. હવે તમે જુઓ, આપણે આ રૂલ જ નથી કરતા, આ રૂલ જ નથી કરતા અને આપણે સિનોનિમ એન્ટોનિમની પ્રેક્ટિસ કરવા બેઠા છીએ. દિવસની 50 બ્લેન્ક કરી નાખીએ છીએ, પણ યાદ રહે 88 આપણને સાચાઈ પડી જાય છે. ટેકનિકલી તમે કરો ને, હવે તમે જુઓ, પેલી નજરે આ જોઈ સરપ્રાઇઝડ, પછી આવશે વન્ડર, આવી શકે, અમ્યુઝ, આ પણ આવી શકે, અમેઝડ, આ પણ આવી શકે. આપણે જવાબ આપીએ ઓલ ઓફ ધી અબાઉ. માર્ક જતો રહેશે. અને પછી આપણે શું કહેશું? વોકેબ્યુલરી બહુ ટફ છે. વોકેબ્યુલરી ટફ નથી, તમે ટેકનિક જોઈ લો. ઓળખવાનું છે કયું પાર્ટ ઓફ સ્પીચ છે, એડજેક્ટિવ છે, એડજેક્ટિવ છે, આમાંથી એડજેક્ટિવ કયું છે? આ નથી, આ નથી, આ છે. ઓકે, સો રીઝન નંબર 1, સિનોનિમ્સ એન્ટોનિમ્સ કરવા હોય ત્યારે પણ પાર્ટ્સ ઓફ સ્પીચ આવડવા કમ્પલસરી છે. હવે હજી એક આપું એક્ઝામ્પલ, ગીવ ધ એન્ટોનિમ ઓફ ફ્રેન્ડલી. ટ્રાન્સલેશન ક્યાં કરવાનું છે? આપણે તો ખાલી ઓળખવાનું છે. હવે તમે જુઓ, ફ્રેન્ડલી આમ જોશો ને તો તમને તરત જ કે ફો પણ આવી શકે, દુશ્મન, એનિમી પણ આવી શકે, દુશ્મન, અનફ્રેન્ડલી પણ આવી શકે. એટલે આપણે કરી આવીએ ઓલ ઓફ ધી અબાઉ અને માર્ક જતો રહે. તો ફરીથી આપણે એક જ વસ્તુ કરવાની. આ કયું પાર્ટ ઓફ સ્પીચ છે? એડવર્બ છે. રૂલ શું કે છે? એડવર્બનો એન્ટોનિમ એડવર્બ જ થાય. આ ફો છે ને, ધેટ ઇઝ અ નાઉન. ફો એટલે દુશ્મન,
નાઉન એનિમી એટલે પણ દુશ્મન. એડવર્બ નો એન્ટોનિમ નાઉન થઈ શકે નહીં અને એટલા માટે મારો જવાબ છે અનફ્રેન્ડલી. ઓકે, એડવર્બ નો એન્ટોનિમ એડવર્બ, સિનોનિમ નો એન્ટોનિમ સિનોનિમ. આ રીઝન નંબર 1, સ્ટ્રોંગ રીઝન કે સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન કંઈ પણ કરવું હોય તો ત્યારે તમને ઓકે આઈ વિલ ગીવ યુ વન મોર રીઝન. હજી એક એક્ઝામ્પલ આપું. હમણાં હું વન વર્ડ સબસ્ટિટ્યુશન બોલી તો વન વર્ડ સબસ્ટિટ્યુશનનું એક એક્ઝામ્પલ આપી દઉં તમને. એક પરીક્ષામાં આવી રીતે આવ્યું હતું. ઓકે, લેટ અસ સી. એક પરીક્ષામાં આવી રીતે આવ્યું હતું. અ પર્સન who sees only the bright side, a person who sees only the bright side. હવે તમે ઓપ્શન્સ જોજો અને તમે જુઓ પાર્ટ્સ ઓફ સ્પીચ ના આવડતા હોય તો કેટલું કન્ફ્યુઝન થાય. હવે તમે જુઓ. હવે જે લોકો ઓલરેડી તૈયારી કરે છે એ લોકો માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમે આમ જો અ પર્સન હુ સીઝ ઓનલી ધ બ્રાઇટ સાઇડ ઓફ થિંગ્સ, તો આમ જોશો ને તો તમને બધા સરખા જ લાગશે. ઓપ્ટિમિસ્ટિક, ઓપ્ટિમિસ્ટ, ઓપ્ટિમિઝમ. જેન્યુઇનલી લાગ્યું કે નહીં કે ચારે ચાર આવે? હવે તમે જુઓ, અહીંયા કહેવામાં આવ્યું છે પર્સન. પર્સન એટલે નાઉન. આપણે કરશું નેક્સ્ટ વિડીયોમાં, હું તમને શબ્દો પણ ઇઝીલી ઓળખતા શીખડાવીશ. અત્યારે આપણે ખાલી એટલું જોઈએ, અ પર્સન, પર્સન એટલે નાઉન. હવે તમે જુઓ આ ચારમાંથી નાઉન કયા છે? તો ઓપ્ટિમિસ્ટિક એડજેક્ટિવ છે. આશાવાદી, ઓપ્ટિમિસ્ટિક. યોર બિહેવિયર ઇઝ વેરી ઓપ્ટિમિસ્ટિક. He is a person with optimistic attitude. કેવો એટીટ્યુડ? ઓપ્ટિમિસ્ટિક. તો ઓપ્ટિમિસ્ટિક ઇઝ an adjective, તો પર્સન તો હોઈ ન શકે. ઓપ્ટિમિઝમ, આ તો વ્યક્તિના ગુણ છે. યુ પીપલ આર ફુલ ઓફ ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમ એટલે આશા. ઓકે, તો આ વ્યક્તિ તો આશા હોઈ ન શકે, કાઢી નાખો. આ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે અહીંયા કે છે અ પર્સન હુ સીઝ ઓનલી ધ બ્રાઇટ સાઇડ ઓફ થિંગ્સ. ઓપ્ટિમિસ્ટ મારો જવાબ આ છે. યુ સી ધ પાવર ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ ઇન વોકેબ્લરી. આ વોકેબ્લરીનો એક્ઝામ્પલ હતો. આટલું ક્લિયર છે બધાને? ચલો, નાવ આઈ વિલ ગીવ યુ અનધર રીઝન. રીઝન નંબર 2, વર્ડ ફોર્મેશન. હવે વર્ડ ફોર્મેશનમાં તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? કારણ કે આપણને આવી રીતે આવશે, ફાઇન્ડ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન ફોર્મ્ડ ફ્રોમ અ વર્બ. અથવા સાંભળેલું હશે તમે ઘણી વાર, ગીવ ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ, ગીવ ધ નાઉન ફોર્મ ઓફ. સાંભળેલું છે ને? તો વર્ડ ફોર્મેશનમાં હવે આવો ત્યારે અટપટો આવે ત્યારે આપણે શું કરવાનું? આમાં શું કે છે? ફાઇન્ડ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન ફોર્મ્ડ ફ્રોમ અ વર્બ. એબ્સ્ટ્રેક્ટ નાઉન નથી ગોતવાનું. હવે તમે જુઓ, ઓનેસ્ટી એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. ચાઇલ્ડહુડ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. હવે તમે કહેશો કે મેડમ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે બોલો છો, પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે શું? પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ ઓફ સ્પીચ જ્યાં સુધી ના કરો ત્યાં સુધી ખ્યાલ જ નહીં પડે કે આ હું શું બોલું છું. ઓકે, ગોડલીનેસ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, ગ્રોથ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. તો આ તો બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પણ અહીંયા વાક્ય વાંચો, પ્રશ્ન વાંચો. ફાઇન્ડ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન ફોર્મ્ડ ફ્રોમ અ વર્બ. ક્રિયાપદમાંથી જે બનેલો હોય તે. તો આપણે ગાડીને થોડી રિવર્સ લેવાની. રિવર્સ કેવી રીતે લેવાની? ઓનેસ્ટીમાંથી ક્રિયાપદ બની શકે? નો બની શકે. ટુ ઓનેસ્ટ એવો શબ્દ જ નથી. ચાઇલ્ડહુડમાંથી બની શકે? ટુ ચાઇલ્ડ નો બની શકે.
ગોડલીનેસ માંથી બની શકે? ટુ ગોડ નો બની શકે. ગ્રોથ માંથી બની શકે? ટુ ગ્રો બની શકે. મારો જવાબ આ છે. હવે આમાં રટ્ટો ક્યાં કામ આવ્યો તમે મને કહો. તમે એમ કહો કે અમને વર્ડ ફોર્મેશનમાં મારે રટ્ટા મારવા પડે છે અને યાદ નથી રહેતું. આમાં મેમરી કામ નથી કરતી, ટેકનિક કામ કરે છે. પાર્ટ્સ ઓફ સ્પીચ જો તમને આવડતા હોત ને તો આ તમે આરામથી કરી શક્યા હોત ને બીજા જ્યારે ભૂલ કરતા હોય ત્યારે 1 માર્ક આપણે લઈ અને નીકળી ગયા હોય. વેરી ઇમ્પોર્ટન્ટ. સ્માર્ટ વર્ક. આજનો આ વિડીયો છે એ સ્માર્ટ વર્ક જેવો છે, તમારે શીખવાનું છે. ઓકે, હવે આ મારો ફેવરેટ ટોપિક છે. હું જ્યારે લેક્ચર્સ લેવા જાઉં અને મને છોકરાઓ કહે કે મેડમ આર્ટિકલથી ચાલુ કરશો ને, અને ત્યારે મને જે એડવાઇસ દેવાની મજા આવે, કારણ કે 99.9% વાર એવું થયું છે કે હું લેક્ચર્સ લેવા બહાર જાઉં અને છોકરાઓ આર્ટિકલ્સ એક્સપેક્ટ કરતા હોય અને હું એ લોકોને આવા એક્ઝામ્પલ્સ દઈ અને શાંત પાડતી હોઉં. તો તમને પણ આવો એક એક્ઝામ્પલ આપીશ કે આર્ટિકલ સૌથી પહેલો ચેપ્ટર આવી જ ન શકે, કોમ્પિટિટિવ એક્ઝામમાં ન આવી શકે કોઈ દિવસ. આર્ટિકલનો મિનિંગ એ નથી કે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન હોય, આપણે સ્કૂલમાં રેડી રેકનરમાં કરાવે ને કે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન હોય એટલે એ અથવા એન, બાકી બધામાં ધ. એવું નથી હોતું. હવે તમે આવો વાક્ય વાંચો, આઈ ઓલવેઝ પ્રિફર કંપની ઓફ બ્લેન્ક. હવે એઝ અ ટીચર, હવે આપણી પાસે છે એ એન ધ ને નન ઓફ ધી અબાઉ. તો એઝ અ ટીચર મારે તમને સમજાવવાનું હોય. તો હવે હું તમને રૂલ સમજાવીશ, સાંભળજો. પાર્ટ્સ ઓફ સ્પીચ કેવો ઇમ્પોર્ટન્ટ છે. હવે હું તમને આ કરાવું છું અને એમાં તમને લખાવું છું કે બેટા અહીંયા ધ આવે, તો રીઝન એ કેવું પડે ને. તો રીઝન હું તમને સમજાવું છું કે વિશેષણની આગળ, એડજેક્ટિવની આગળ આર્ટિકલ ધ લગાડવાથી એ પ્લુરલ નાઉનમાં ફેરવાઈ જાય છે. ગુજરાતી જ બોલું છું. વિશેષણની આગળ આર્ટિકલ ધ લગાડવાથી તે પ્લુરલ નાઉનમાં ફેરવાઈ જાય છે. તો ફરીથી તમે કહેશો કે મેડમ વિશેષણ, નાઉન, વિશેષણ કેવી રીતે ઓળખવાના? પાર્ટ્સ ઓફ સ્પીચ. અને આ ક્વેશ્ચન જે લોકો તૈયારી કરે છે ને એ લોકો આ ક્વેશ્ચન કેટલી વખત વાંચેલો હશે, આ પ્રકારના ક્વેશ્ચન્સ કેટલી વખત વાંચેલા હશે. હજી હું એક તમને એક્ઝામ્પલ સાથે સમજાવી દઉં. આ તમે વાક્ય વાંચજો. આવ્યો તો કે નહીં પરીક્ષામાં? બિન સચિવાલયની પરીક્ષામાં આવેલો છે આ પ્રશ્ન. બ્લેન્ક બ્રેવ ડિઝર્વ રિસ્પેક્ટ. હવે અહીંયા તમે જોશો બ્રેવ આપ્યું છે, તો જ્યાં સુધી આપણને એ જ ખ્યાલ ના પડે કે આ જે બ્રેવ છે એ કયું પાર્ટ ઓફ સ્પીચ છે, તો આપણે કેવી રીતે આર્ટિકલ કરશું? કારણ કે આપણે તો રેડી રેકનરમાંથી આર્ટિકલ કેવી રીતે કરેલા હોય કે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન હોય ત્યાં એ અથવા એન અને બાકી બધા નાઉન સાથે ધ. તો સૌથી પહેલા તો આ બ્રેવ છે એ નાઉન છે કે નહીં એ જ આપણને ખબર નથી. અને જો ખબર હોય કે હા બહાદુર સૈનિક, તો બહાદુર વિશેષણ છે, વિશેષણની આગળ આર્ટિકલ આવે નહીં, આપણે કરી આવીએ નન ઓફ ધી અબાઉ, માર્ક જતો રહે. નિયમ કરવા માટે પણ પાર્ટ્સ ઓફ સ્પીચ ઓળખવા જરૂરી છે. આ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો છે આર્ટિકલનો. આર્ટિકલ ઉપર તો હું આખું 1 કલાક લઈ શકું છું કે સૌથી પહેલો લેક્ચર આર્ટિકલનો શું કામ ન આવવો જોઈએ. ઓકે, કારણ કે આ ટોપિક મને સૌથી હેરાન કરે છે છોકરાઓ માટે. કારણ કે છોકરાઓના માઇન્ડમાં એ જ હોય છે કે આર્ટિકલ પહેલા કરાવો એટલે અમને શાંતિ થાય. બ્લેન્ક ગોલ્ડ ઇઝ અ પ્રેશિયસ મેટલ. ફરીથી આર્ટિકલ નો આવી ગયો. હવે હું તમને નિયમ કરાવતી હોઉં કે બેટા મટીરિયલ નાઉન, મટીરિયલ નાઉનની સાથે આર્ટિકલ આવે નહીં, તો ફરીથી તમે કહેશો કે મેડમ મટીરિયલ નાઉન આવ્યું. એ કે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન તો સાંભળ્યું હતું કે ગણી શકાય, અનકાઉન્ટેબલ નાઉન સાંભળ્યું હતું, હવે આ મટીરિયલ નાઉન ક્યાંથી આવ્યું? પાર્ટ્સ ઓફ સ્પીચ. મટીરિયલ નાઉન જો આપણે કરેલું હોત તો ખ્યાલ પડત કે ગોલ્ડ છે એ મટીરિયલ નાઉન છે, એની સાથે આર્ટિકલ આવે નહીં, અને ઓમિશન ઓફ ધ આર્ટિકલનો નિયમ કહેવાય, જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ મહત્વનો છે. ઓકે, થઈ ગયું થર્ડ રીઝન. હજી એક રીઝન લાસ્ટ, આર્ટિકલ માટેનો હજી એક રીઝન લઈ લઈએ. ઓકે, હવે ફરીથી હું તમને કહું કે પ્રોપર નાઉન સાથે આર્ટિકલ આવે નહીં,
હવે ભૂલ સમજાય છે? કે આપણે તૈયારી તો કરી છે, હાર્ડવર્ક કર્યું છે, આપણે બહુ હાર્ડવર્ક કર્યું છે, પણ છતાં મંઝિલ મળતી નથી. કારણ કે હાર્ડવર્કથી જ નથી મળતી, આપણે સ્માર્ટ વર્ક પણ કરવું પડશે. ઓકે, નોટ ટુ વરી, આપણે એ પણ કરશું. હવે પ્રોપર નાઉનની સાથે આર્ટિકલ આવે નહીં. તો સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે આ પ્રોપર નાઉન છે. કે નાઉન તો સાંભળ્યું હતું, પણ હવે આ પ્રોપર નાઉન આવે. યા પ્રોપર નાઉન એટલે શું? નેક્સ્ટ વિડીયો હું એનો જ બનાવવાની છું, કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું ટ્રાન્સલેશન કર્યા વિના. શબ્દની જે પોઝિશન છે ને એના ઉપરથી આપણે કરશું. થોડી ધીરજ રાખજો. પ્રોપર નાઉન એટલે કોઈ પણ વ્યક્તિ, જગ્યા અથવા વસ્તુને આપેલું એક ખાસ નામ, એને પ્રોપર નાઉન કહેવાય. હવે હું બોલું કે પહાડ, તો પહાડથી તમને ખાલી પહાડ જ દેખાય, પણ હું એમ કહું ને માઉન્ટ એવરેસ્ટ, ઓ માઉન્ટ એવરેસ્ટ એટલે દુનિયાની સૌથી ઊંચી ચોટી, શિખર દેખાણું ને, માઉન્ટ એવરેસ્ટ. પ્રોપર નાઉન છે. પ્રોપર નાઉનની સાથે આર્ટિકલ આવે નહીં. જો આ પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે કરેલા હોય તો આ એકદમ ઈઝી થઈ જાય. હવે સમજાઈ ગયું? જે લોકો પણ નવી એન્ટ્રી છે કોમ્પિટિટિવ એક્ઝામની દુનિયામાં, અથવા તમારા કોઈ ભાઈ બહેન રિલેટિવ્સ કોઈ શરૂઆત કરવા માંગે છે, પ્લીઝ એનું પહેલું જે સ્ટેપ છે ને એ વ્યવસ્થિત લેવડાવજો. કારણ કે પહેલું સ્ટેપ તમારા સક્સેસ તરફ તમને દોરશે, અને કાં તો તમને ખોટા રવાડે ચડાવી દેશે. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ. રીઝન નંબર 4, જ્યારે fill in the blanks આપ્યું હોય, this topic blank quite confusing. હવે આ તમે જોશો ને તો વર્બનું કયું ફોર્મ. હવે ક્રિયાપદ આપણને 3 જ ફોર્મ ખબર છે, V1, V2 ને V3. પણ આજે V1, V2 ને V3 છે એ ક્રિયાપદના કયા રૂપના 3 રૂપ છે? એ તો પેટા રૂપ છે ને. વર્બના 3 મુખ્ય પ્રકાર કયા છે? તો 3 મુખ્ય પ્રકાર છે, ટુ ડુ, ટુ બી અને ટુ હેવ. ટુ ડુ એટલે કરવું, ટુ બી એટલે હોવું, ટુ હેવ એટલે ની પાસે હોવું. અને પછી આપણે જોઈએ ને તો આ જે છે પ્રકાર, એમાં V1, V2, V3. પણ તકલીફ શું છે કે આ વસ્તુ આપણે ભૂલી જ જઈએ છીએ. આપણે હંમેશા ટેન્સની પાછળ દોડીએ છીએ. કયો કાળ છે, આઈ પ્લે ક્રિકેટ ને આઈ પ્લેડ ક્રિકેટ, આઈ વિલ પ્લે ક્રિકેટ. ઉભા રહ્યો થોડી વાર. સૌથી પહેલા એ સમજો કે આવું વાક્ય આવ્યું તો આપણે શું કરશું? This topic blank quite confusing. તો તમે જુઓ is, has, does અને will. તો અહીંયા આપણે શોર્ટકટ કેવી રીતે કરશું કે જો બ્લેન્કની બાજુમાં ક્રિયાપદની બ્લેન્ક આપી હોય, એની બાજુમાં તમને વિશેષણ આપ્યું હોય, એડજેક્ટિવ આપ્યું હોય, તો અહીંયા ટુ બી નું રૂપ આવે. ફોર એક્ઝામ્પલ, યુ આર ક્લેવર. તમે કેવા છો? ક્લેવર છો. ક્લેવર વિશેષણ છે તમારી, એની આગળ મેં કયું રૂપ મૂક્યું છે? ટુ બી નું રૂપ મૂક્યું છે. હું આવી રીતે લખી શકું? કેન આઈ રાઇટ લાઈક ધીસ? યુ હેવ ક્લેવર. આવું લખી શકું? એની આગળ ટુ હેવ નું રૂપ આવે જ નહીં, વિશેષણની આગળ. હું આવી રીતે લખી શકું? યુ ડુ ક્લેવર. ટુ ડુ નું રૂપ પણ ન આવી શકે. ધીસ ઇઝ રોંગ. પણ આપણે વાક્યનું ટ્રાન્સલેશન કરવાનું જ નથી, આપણે ખાલી આ શબ્દને ઓળખવાનો છે. અને તમને આવી રીતે ફોર્મ્યુલા લખાવી દઉં કે વિશેષણની આગળ હંમેશા ટુ બી આવે, નાઉનની પહેલા હંમેશા ટુ હેવ આવે. ફરીથી જોયું? પાર્ટ્સ ઓફ સ્પીચ. કેટલું સિમ્પલ થઈ જાય આપણી લાઈફ. હવે અહીંયા તમે જોશો ધીસ ટોપિક, અહીંયા છે વિશેષણ આપેલું છે, એડજેક્ટિવ. આપણે જ્યારે એડજેક્ટિવ કરશું ત્યારે તમે તરત જ ઓળખી શકશો. વોટ ઇઝ ઘણી વખત શું થાય કે અહીં તો આઈએનજી આપ્યું છે મેડમ, આઈએનજી નથી આપ્યું. આ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ નથી. આપણે આગળ જઈને એ પણ સમજશું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વર્બ એન્ડ એડજેક્ટિવ. ઘણા ઓછા લોકોને ખબર છે કે વર્બ 3 છે ને એ બીજું કાંઈ નથી પણ વિશેષણ જ છે.
એક્ઝામ્પલ જોઈએ છે. બ્રેક, બ્રોક, બ્રોકન. બરાબર છે ને? V1, V2, V3 આ તો આવડતું જ હશે બધાને. હવે તમે જુઓ. હવે મેં તમને કીધું કે વર્બ 3 છે ને એ એકચ્યુઅલી એડજેક્ટિવ જ છે. This is a broken pen. આ તૂટેલી પેન છે. કેવી પેન છે? તૂટેલી. નાઉન ની પહેલા થઈ ગયું વિશેષણ. કેટલું સિમ્પલ છે જો તમને પાર્ટ્સ ઓફ સ્પીચ આવડતું હોય તો. વેઇટ એન્ડ વોચ. આપણે આગળ જઈને વિડીયોઝમાં આવા જ સ્માર્ટ વર્ક આપણે કરવાના છીએ. ઓકે, તો અહીંયા હું તમને દેખાડી દઉં. ધીસ ટોપિક બ્લેન્ક ક્વાઇટ કન્ફ્યુઝિંગ. એડજેક્ટિવ છે. એડજેક્ટિવના આગળ ટુ બી નું રૂપ જ આવે. ફટ કરીને આન્સર આવી જાય. ટ્રાન્સલેશન કર્યું જ નથી મેં. હવે હું તમને સમજાવીશ. આ ટોપિક ઘણો જ અથવા ખૂબ જ કન્ફ્યુઝિંગ છે. મૂંઝવણ ભરેલો છે. ઓકે, ટ્રાન્સલેશન વગર કરવાનું છે આપણે. ચલો હજી એક તમને આપી દઉં. હી બ્લેન્ક અ બિગ રોલ ઇન ધીસ પ્રોજેક્ટ. 3 દિવસ પહેલા મને એક સ્ટુડન્ટે પૂછેલો એટલે મેં આ ક્વેશ્ચન લઈ લીધો છે. હી બ્લેન્ક અ બિગ રોલ ઇન ધીસ પ્રોજેક્ટ. હવે સૌથી પહેલા તો આ વિશેષણ નથી. વિશેષણ નથી એટલા માટે આ કાઢી નાખીએ. ઓકે, અહીંયા કોઈ ક્રિયાપદ નથી એટલે આ બંને કાઢી નાખીએ કારણ કે આ બે સહાયક ક્રિયાપદ છે. હવે તમે જુઓ હું શું સમજાવું છું. સહાયક ક્રિયાપદ, ક્રિયાપદ, પાર્ટ્સ ઓફ સ્પીચ. ઓકે, આ બંને સહાયક ક્રિયાપદ છે એટલે નું આવે. હવે આનું ટ્રાન્સલેશન કરીને પણ સમજાવી દઉં. હી હેઝ અ બિગ રોલ ઇન ધીસ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટમાં તેનો એક મહત્વનો ભાગ છે, મહત્વની ભૂમિકા છે. ઓકે, કેટલું સિમ્પલ રીતે થઈ જાય તમે જુઓ. પાર્ટ્સ ઓફ સ્પીચ આવડતા હોય ને તો એકદમ જેન્યુઇનલી આ થઈ જાય, સ્પીડીલી. તો આપણે 4 રીઝન્સ થઈ ગયા. હવે 5મું રીઝન આપણે જોઈ લઈએ. આવા પણ શબ્દો આવતા હશે. આ પણ પાર્ટ્સ ઓફ સ્પીચને રિલેટેડ જ છે. ઓકે, શી લુક્ડ બ્લેન્ક ઇન ધ પાર્ટી. ઓકે, હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે કે આવી રીતે નાઉન હોય, સોરી થોડું દૂરથી લખું છું. ફોર્મ્યુલા આવી રીતે હોય કે નાઉનની પહેલા હંમેશા એડજેક્ટિવ આવે અને વર્બ પછી એડવર્બ આવે. ઓકે, વર્બ પછી શું આવે? એડવર્બ આવે. ઓકે, ડન. તો કે ક્રિયાપદ પછી જો બ્લેન્ક આપેલી હોય ને તો ક્રિયા વિશેષણ મૂકી આવવાનું. ક્રિયા વિશેષણ LY. આટલું ક્લિયર છે ને? આવું જ હોય છે ને, બધા વિચારે છે. ઓકે, સો સે ફોર એક્ઝામ્પલ આપણે સેકન્ડ થી ચાલુ કરીએ. શી sang. ક્રિયાપદ આવી ગયું. હવે ક્રિયાપદની બાજુમાં બ્લેન્ક છે. ક્રિયાપદની બાજુમાં બ્લેન્ક છે એટલે બ્યુટીફુલી મારો આન્સર આ છે. ચલો પરફેક્ટ છે. 1 માર્ક મળી ગયો. પણ તમને લાગે છે પરીક્ષામાં આટલું ઈઝી આવવાનું છે? ક્રિયાપદની બાજુમાં ક્રિયા વિશેષણ હોય, યુ આન્સર્ડ કરેક્ટલી, તો આવું આવવાનું છે પરીક્ષામાં કે જે બધાને આવડતું હોય? પરીક્ષામાં કેવું આવવાનું છે? શી લુક્ડ. હવે આ જે છે એ પણ તો ક્રિયા વિશેષણ ક્રિયાપદ છે. ક્રિયાપદની બાજુમાં ક્રિયા વિશેષણ આવે. જો આવું મૂકી આવ્યા તો 1 માર્ક જતો રહ્યો. ત્યારે હું તમને પાર્ટ્સ ઓફ સ્પીચનો નિયમ સમજાવીશ કે અમુક ક્રિયાપદ એવા હોય છે કે જેની બાજુમાં આપણે વિશેષણ મૂકવું પડે. હવે હું રૂલ આવું બોલી કે અમુક ક્રિયાપદ એવા હોય છે કે જેની બાજુમાં ક્રિયા વિશેષણના બદલે વિશેષણ મૂકવું પડે. ફોર એક્ઝામ્પલ લુક. શી લુક્ડ બ્યુટીફુલ. તેની ખૂબ સરસ દેખાતી હતી. ઓકે, વન મોર. ધીસ કેક ટેસ્ટ્સ. હવે અહીંયા આ કેક છે ખૂબ જ સ્વાદિષ્ટ છે એવું મારે સપોઝ કેવું હોય તો ધીસ કેક ટેસ્ટ્સ. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા એસ વાળું છે, ક્રિયાપદ છે, ક્રિયાપદની બાજુમાં LY વાળું આવે. ડેલિશિયસલી લખીએ એવા એટલે થઈ ગયું આપણો 1 માર્ક. ઓકે, અહીંયા આન્સર આવશે ડેલિશિયસ.
પાર્ટ્સ ઓફ સ્પીચનું ઇમ્પોર્ટન્સ તમે જુઓ. અમુક એવા ક્રિયાપદ છે. હવે હું રૂલ લખાવું છું. તમને મેં હજી ક્રિયાપદ શું છે અને વિશેષણ શું છે સમજાવ્યું જ નથી, પણ હું તમને રૂલ લખાવું છું ગ્રામરના. અમુક ક્રિયાપદ એવા હોય છે કે જેની બાજુમાં ક્રિયા વિશેષણના બદલે વિશેષણનો ઉપયોગ થાય છે. અહીંયા 3 જગ્યાએ હું પાર્ટ્સ ઓફ સ્પીચ બોલી. ધ પાવર ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ. સો આઈ હોપ તમને ખ્યાલ પડી ગયો હશે. આ આપણો ફર્સ્ટ લેક્ચર હતો. મારે તમને એક રસ્તો દેખાડવો છે. હવે એ રસ્તા ઉપર ચાલતા પણ હું જ શીખડાવીશ. મારા નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચથી શરૂ કરશું, અને એ પણ ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યા વિના. ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાની છોકરાઓને ના એટલા માટે પાડવું, હું બધું સમજાવીશ તમને ગુજરાતીમાં જ, પણ વાક્ય જ્યારે આવે ને ત્યારે આપણે સ્માર્ટ વર્ક કરવાનું હોય છે. જે લોકો પણ નવા છે એ લોકો ખાસ આ સૂચના સાંભળજો. આપણી સામે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે, રાઈટ? તો ઇંગ્લિશની ફિલ ઇન ધ બ્લેન્ક ગમે તે ચેપ્ટરની હોય અથવા ગમે તે સબ્જેક્ટની હોય, યુ ગેટ મેક્સિમમ 35 સેકન્ડ્સ. હું 30 સેકન્ડ્સ બોલું હંમેશા, કારણ કે 5 સેકન્ડ આપણે બચાવીને રાખીએ. ગણિતના દાખલાને કરવામાં થોડી વાર લાગતી તો આપણે એમાં શિફ્ટ કરી નાખીએ. તો ઇંગ્લિશમાં આપણને 30 સેકન્ડ્સ મળે. એ 30 સેકન્ડ્સમાં તમે ટ્રાન્સલેશન કરવા બેસો અને એમાં જો એક તો ટ્રાન્સલેશન ના થાય તોય તકલીફ, અને જો ટ્રાન્સલેશન થઈ ગયું અને મિસમેચ થયું કે એક શબ્દ એનું ટ્રાન્સલેશન તમે કોઈ ખોટી રીતે કર્યું તો પણ તકલીફ. એટલા માટે હું હંમેશા કહું છું કે ટ્રાન્સલેશન કર્યા વગર આપણે ઇંગ્લિશના 100 રૂલ્સ ઓફ ગ્રામર આપણે કરવાના છીએ. એન્ડ ટ્રસ્ટ મી, ઇટ ઇઝ વેરી મચ પોસિબલ. મેં ટેકનિક્સ બનાવેલી છે. આ ટેકનિક્સ હું તમારા સુધી લઈ આવવા માંગુ છું. તો મારા નેક્સ્ટ વિડીયોની રાહ જોજો. આ વિડીયો બાબતે તમારે કાંઈ પણ ક્વેરી હોય અથવા તમારે કાંઈ ફીડબેક આપવું હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને લખીને મોકલી શકશો. મને ખૂબ જ ગમશે. અથવા લાઈક તો ડેફિનેટલી કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, અને તમારા ભાઈ બહેન, રિલેટિવ્સ, આજુબાજુના લોકો જે લોકો પણ એન્ટ્રી મારે છે કોમ્પિટિટિવ એક્ઝામની દુનિયામાં, એ લોકો સાથે આ વિડીયો શેર કરજો. ખૂબ આશીર્વાદ મળશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.